એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો. પોતાના જીવનથી કંટાળ્યો હતો અને ભગવાનથી ખૂબ જ ક્રોધિત પણ હતો. તે પોતાના જીવનથી કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન ક્યાં છો તમે? મને જીવનમાં કેમ સફળતા મળતી નથી? મને કેમ મદદ કરતા નથી? મારા જીવનમાં જ એવું કેમ? મારા જીવનની કિંમત શું છે? આમ હૃદયથી આર્તનાદથી પ્રાર્થના કરી કે તે જ સમયે ત્યાં એકદમ ભગવાન પ્રગટ થયા અને કહ્યું, હે મનુષ્ય, તું નિરાશ ના થા. તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને? તો લે, આ નીલો પથ્થર તને આપું છું, તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવનની કિંમત પણ સમજાશે. પરંતુ તે ધ્યાન રાખજે, તારે આ પથ્થરને વેચવાનો નથી, ફક્ત કિંમત જ કરવાની છે. તે વ્યક્તિ તે નીલો પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયો અને કહ્યું, ભાઈ, આ પથ્થર હું તમને આપું તો તમે કેટલામાં ખરીદશો? ફળવાળાએ નીલા પથ્થરને ધ્યાનથી જોઈને કહ્યું, આ પથ્થરના બદલામાં તમને હું 20 સફરજન આપી શકું છું. તે વ્યક્તિએ કહ્યું, ના, હું આ પથ્થરને વેચવા નથી માગતો, અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું, આ પથ્થર કેટલામાં ખરીદશો? શાકભાજીવાળાએ કહ્યું, મારી પાસેથી 5 કિલો ટમાટર લઈ જાઓ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ એ પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો. તેના પછી વાસણવાળાની દુકાને ગયો. ત્યાં પણ એક સરસ તાંબાનું બેડું આપવા કહ્યું. તેના પછી તે વ્યક્તિ સોનીની પાસે ગયો અને તે જ વાત કહી. સોનીએ તે પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું, હું આના 5 કરોડ રૂપિયા આપું, તું મને આ પથ્થર આપી દે. સોનીની આ વાત સાંભળીને તે ખરેખર ચોંકી ગયો. તે વ્યક્તિએ માફી માગી અને કહ્યું, ના, મારે નથી વેચવો, અને આગળ વધ્યો. તે આ નીલા પથ્થરને લઈને હીરા વેચવાવાળાની દુકાને ગયો. હીરાના વેપારીને પણ આગળની જેમ વાત કહી. હીરાના વેપારીએ તે પથ્થરનું ખૂબ જ ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને એક મલમલનું કપડું લીધું અને તે નીલા પથ્થરને તેની ઉપર મૂક્યો અને નવાઈ પામ્યો. તે વ્યક્તિને તેણે કહ્યું, ભાઈ, આ પથ્થર તને ક્યાંથી મળ્યો? આ તો દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે. આખી દુનિયાની મિલકત લગાવીએ તો પણ આ પથ્થરને નહીં ખરીદી શકાય. આ બધું સાંભળી તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું કહી સંભળાવ્યું અને કહ્યું, ભગવાન, હવે મને જણાવો કે મારા જીવનનું શું મૂલ્ય છે? ભગવાને કહ્યું, ફળવાળાએ, શાકભાજીવાળાએ, વાસણવાળાએ, સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે. હે માનવ, તું કોઈ માટે પથ્થરના એક ટુકડા સમાન છું, તો કોઈક માટે બહુમૂલ્ય રત્ન. દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી, પરંતુ સાચી કિંમત તે હીરાના વેપારીએ તને જણાવી. બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમતની નથી ખબર. તે માટે જ જીવનમાં કોઈ દિવસ નિરાશ થવું નહીં. દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે, અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂર હોય છે. મિત્રો, આ સ્ટોરી પરથી તમે સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે. દુનિયા તમારા વિશે કંઈ પણ કહે, પણ નિરાશ થવાને બદલે કેવી રીતે જીવનમાં આગળ વધવું તે વિચારો. એક વાતનું હંમેશા ધ્યાન રાખજો, તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે. જય સ્વામિનારાયણ.